નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ચેપ્ટર 13 ન્યુક્લિયસ, આ જ ચેપ્ટરનો આઈએમપી 1.01 એટલે થિયરી અને આઈએમપી 1.02 એટલે એક્ઝામ્પલ, આ 20-22 મિનિટના બંને વિડીયો છે. જો એ તમે રિવિઝન કરના વિડીયો જોઈ લો તો આખા ચેપ્ટરનું તમારું રિવિઝન થઈ જાય. અને એમાં રિવિઝન એવી રીતે આપેલું છે કે ભાઈ બોર્ડમાં જેટલું જોઈએ એટલા જ શબ્દો આપણા માટે ઉપયોગી છે અને એ રીતે એ રિવિઝન આપેલું છે. અત્યારે આપણે જે જોવાનું છે એ એમસીક્યુ ને એમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ લગભગ 8 કે 9 એમસીક્યુ આપણે એવા પસંદ કર્યા છે કે એ એમસીક્યુ કરો એટલે આ ચેપ્ટરને કેલ્ક્યુલેશનને લગતા જે કાંઈ એમસીક્યુ છે તમે આરામથી કરી શકો. એમાં પહેલો જે એમસીક્યુ આપણે પસંદ કર્યો છે એ છે ક્લોરીનને 34.98 અને 36.98 દળના બે સમસ્થાનિકો છે, જેમાં સાપેક્ષ પ્રમાણ અનુક્રમે 75.4 અને 24.6% છે. તો ક્લોરીન પરમાણુનું સરેરાશ દળ, હવે બહુ ઈઝી છે સરેરાશ દળ શોધવું કે આ 75.4 એમાં ટકાની નિશાની આવે, ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં 100. હવે આ જે ટકા છે ક્યાં સમસ્થાનિકના છે તો કે 34.98 બરોબર, એટલે આ પહેલો સમસ્થાનિક થયો. 34.98 વાળો સમસ્થાનિક એના 75.4% એટલે 75.4 ગુણ્યા 34.98 ના છેદમાં 100 વત્તા બીજો જે સમસ્થાનિક છે એ સમસ્થાનિકની ટકાવારી છે 24.6, ટકાની નિશાની દૂર કરી એટલે એના છેદમાં 100 ગુણ્યા 36.98. આ બધાયનું કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળ્યો છે 35.47 એટલે તમારા આન્સર એ આવી શકે. ઘણી વખત અહીં ટકાની નિશાની પણ આપી હશે. આવા પ્રકારના એમસીક્યુ અત્યાર સુધીમાં બોર્ડમાં ઘણી બધી વાર પૂછાય છે. બીજો જે એમસીક્યુ પસંદ કર્યો એ ન્યુક્લિયસની ત્રિજ્યા, બરોબર, કે 13 એલ્યુમિનિયમ 27 ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય તો કે મારી પાસે ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર છે R બરાબર R0 A 1/3. એ એટલે પરમાણુ દળાંક અહીંયા કેટલો છે 27. તો અહીંયા R બરાબર R0 27 નો ઘનમૂળ કેટલું થાય 3, માટે આન્સર શું થઈ ગયો 3R0, એટલે અહીંયા આન્સર એ આવી શકે. ઘણી વખત આની કિંમત મૂકી અને ન્યુમેરિકલમાં આપ્યું હોય છે, બરોબર, આની કિંમત 1.1 અથવા તો 1.2 હોઈ શકે. ત્રીજો જે એમસીક્યુ છે એ ઉર્જાનો છે ને એમાંથી આપણે દળ શોધવું છે. દળ અને ઉર્જા સમતુલ્યના સંબંધ પ્રમાણે 9 × 10 જૂલ ઉર્જાને સમતુલ્ય કેટલું મહત્તમ દ્રવ્ય મળે. હવે મારી પાસે ન્યૂટનના સાપેક્ષવાદ પ્રમાણે, આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પ્રમાણે આ સૂત્ર છે E બરાબર m × c નો સ્ક્વેર. અહીંયા m ને મેં કરતા બનાવ્યા તો E/c². E ની કિંમત છે 9 × 10⁻13, c એટલે 3 × 10⁸ એનો વર્ગ, કે બધું કેલ્ક્યુલેશન કરતા આપણને 1 ગ્રામ આન્સર મળે છે. ઘણી વખત દ્રવ્યમાન આપ્યું હોય, દ્રવ્ય આપ્યું હોય ને ઉર્જા શોધવાની થતી હોય છે. ચોથો જે એમસીક્યુ પસંદ કર્યો છે વિખંડન વાળો છે કે એક યુરેનિયમ 92235 ન્યુક્લિયસના વિખંડનથી 200 મેગા ઇવી ઉર્જા ઉત્પન્ન થાય છે. 5 વોટ જેટલા અચળ પાવરે રિએક્ટરને કાર્યરત રહેવા માટે આ યુરેનિયમના વિખંડનનો દર. હવે મારી પાસે પાવરનું સૂત્ર છે કે પાવર બરાબર કુલ ઉર્જાના છેદમાં સમય. હવે અહીં મેં કુલ શબ્દ વાપર્યો છે એટલે એક ઘટકને E હોય તો n જેટલા ઘટકની કેટલી થાય Ne, બરોબર, છેદમાં સમય. હવે મારે વિખંડનનો દર મારે જોઈ છે, બરોબર, એટલે 1 સેકન્ડમાં કેટલા ન્યુક્લિયસ વિખંડન પામે, માટે n ના છેદમાં t. એટલે એનો મતલબ એ છે કે આ બાજુ E ને આ બાજુ લઈ લો તો પાવરના છેદમાં ઉર્જા, પાવર કેટલો છે 5 વોટ, ઉર્જા કેટલી છે 200 MeV, માટે મેગા m ને દૂર કરવો હોય તો 10⁶ અને જૂલમાં ફેરવવો હોય તો 1.6 × 10⁻19. બધું કેલ્ક્યુલેશન કરતા મને આન્સર પડ્યો 1.56 × 10⁻11 સેકન્ડ ઇનવર્સ. આ પણ આન્સર તમારો આની અંદર એ છે, બરોબર છે. એટલે આમાં ઘણી વખત પાવર શોધવાનો થશે, ઘણી વખત ખાલી સંખ્યા શોધવાની થશે, ઘણી વખત ઉર્જા શોધવાની થશે. એટલા માટે આ એમસીક્યુ પસંદ કર્યો છે. જો હજી પાંચમો એમસીક્યુ જે પસંદ કર્યો છે એમાં કેટલી ઉર્જા મળે સમીકરણ પરથી. ડ્યુટેરિયમના ન્યુક્લિયસ માટે એટલે 1H2 માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 1.1 MeV અને હિલિયમ માટે કહેતા આલ્ફા માટે 7 MeV છે. જો બે ડ્યુટેરિયમ ભેગા મળી અને એક હિલિયમ ન્યુક્લિયસ રચના કરે તો કેટલી ઉર્જા થાય.
હવે પહેલા છે ડ્યુટેરિયમ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા માટે ઈબી ના છેદમાં એ. હવે અહીંયા એ કેટલો આપ્યો 2 માટે ઈબી ના છેદમાં 2 બરાબર 1.1 માટે ઈબી કહેતા બંધન ઉર્જા 2.2 મેગા ઈવી બરાબર. આ જ રીતે હિલિયમ માટે જુઓ તો ઈબી એ બરાબર ઈબી ના છેદમાં એ બરાબર 7 માટે ઈબી બરાબર 7 ગુણ્યા 4 એટલે કેટલું થયું 28 થયું. હવે સમીકરણ બનાવવાનું છે. અહીં સ્પષ્ટ કીધું 2 ડ્યુટેરિયમ ભેગા કર્યા 1H2 1H2 એમાંથી હિલિયમ બનાવ્યું 2He4 વત્તા Q. મારે ઉર્જા શોધવાની છે તો આ જે છે હિલિયમ એમાંથી 2 ડ્યુટેરિયમનો સરવાળો કરીને ઉર્જા બાદ કરવાની. તો હિલિયમની કેટલી છે 28, ડ્યુટેરિયમની કેટલી હતી 2.2 વત્તા 2.2 એટલે 4.4. 28 માંથી 4.4 બાદ કરો એટલે આપણનો આન્સર મળે 23.6 MeV જે આપણા એ ની અંદર આપ્યો છે. એટલે આવા પ્રકારનો પણ એમસીક્યુ પૂછે. છઠ્ઠું છે આલ્ફા કણનું દળ અને પ્રોટોનનું દળ. આલ્ફા એટલે હિલિયમ પરંતુ ઇલેક્ટ્રોન ન હોય. અહીંયા મેં હિલિયમનું દળ એટલે 2He4 અને છેદમાં પ્રોટોન એટલે 1H1 બરોબર છે. આનો મતલબ થયો કે અહીંયા દળ કેટલું છે 4, અહીંયા કેટલું છે 1 એટલે 4 ના છેદમાં 1 માટે કેટલું થયું 4. એ પણ આન્સર આપણો કેટલો આપ્યો એ આપ્યો છે. સાતમું જે પસંદ કર્યો છે કે ડ્યુટેરિયમની બંધન ઉર્જા 2.23 MeV છે તો તેની દળ ક્ષેત્રનું મૂલ્ય એટલે ડેલ્ટા એમ આપણે શોધવાનું છે બરાબર. કે શું શોધવાનું છે ડેલ્ટા એમ. હવે આપણી પાસે આ આંકડો યાદ હશે, કોઈ જગ્યાએ 931.5 કોઈ જગ્યાએ 931 બરોબર. MeV લ્યો તો એનો દળ 1 U જેટલું થાય. આ દળ કેટલું થાય 1 U જેટલું થાય. તો મારી પાસે કેટલું છે 2.23 મેગા ઈવી છે તો કેટલું થાય સીધી 83 મૂકી બરાબર કે 1 ગુણ્યા 2.23 ના છેદમાં 931 ભાગાકાર કરતા મને કેટલો આન્સર મળ્યો 0.0024 U 0.0024 U. એટલે આવા પ્રકારનો પણ એમસીક્યુ પૂછી શકે. આઠમું છે એ અને બી શોધવાના પ્રક્રિયા આપી છે 4Be9 અને 2He4 એમાંથી પ્રક્રિયા બની અજ્ઞાત બની છે એ અને બી પ્લસ ન્યૂટન છૂટો પડ્યો છે. આ પ્રક્રિયામાં એ અને બી ના મૂલ્ય જણાવો બરાબર. એટલે અહીંયા અંશે અંશનો સરવાળો અને છેદે છેદનો સરવાળો 9 વત્તા 4 ઇઝ ઇક્વલ ટુ એ વત્તા 1. 9 ને 4 13, 13 માંથી 1 જાય તો 12 એટલે એનું મૂલ્ય કેટલું આવે 12. હવે નીચે જે આપ્યું છે પરમાણુ ક્રમાંક 4 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ બી વત્તા 0 માટે બી બરાબર 6 માટે અહીંયા આન્સર કેટલો આવે એ. આવી રીતના આ ચેપ્ટરના આ 8 એમસીક્યુમાં લગભગ તમારા સૂત્ર આવી ગયા છે. એક પણ સૂત્ર બાકી રહ્યું નથી. તો 8 એમસીક્યુ નું રિવિઝન તમે કરો એટલે તમને સૂત્રવાળા જે એમસીક્યુ છે એ બધા આવડી શકે. આની સાથોસાથ તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું કેજીમાં દળ અને યુ ના એકમમાં દળ યાદ હોવું જોઈએ. ઘણી વખત કિંમત પૂછે છે. આની સાથોસાથ સંજ્ઞા, એકમ બરોબર અને એમએલટી અને એ ટેક્સ્ટબુકમાં જે થિયરી છે એ થિયરી આધારિત પણ ક્વેશ્ચન પૂછી શકે. એટલે આ ચેપ્ટરનું તમારે પરફેક્ટ રિવિઝન કરવું હોય તો આઈએમપી 1.01, આઈએમપી 1.02 એટલે થિયરી અને દાખલા, અને આ ત્રીજો જે કોન્સેપ્ટ છે મોસ્ટ આઈએમપી એમસીક્યુ બરોબર. આ 3 વિડીયો જોવો એટલે આ 13મું ચેપ્ટર તમે ઝડપથી રિવિઝન કરી શકો અને એ રિવિઝન એકદમ સરળ શબ્દોમાં આપેલું છે. તો આ વિડીયો પણ દરેક વિદ્યાર્થીને ફાયદાકારક થાય એના માટે અમારી જે ચેનલ છે ચેસાણી એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.